લોકો કેમ અમારી શારીરિક તકલીફો પર દયા ખાય છે? હિંમત વધારવાને બદલે અમારી અવગણના થાય છે? જિંદગી ક્યાં અમારી એમ જ વેડફાય છે? જુઓ ને, દેશ ને દુનિયામાં અમારો ડંકો સંભળાય છે. જી, વાત છે નડિયાદના એક સાહસવીરની કે જેણે પોતાની શારીરિક તકલીફોને મ્હાત આપી વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. સમગ્ર વિશ્વમાંથી 250 કરતાં પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. આમાં પ્રિતેશ P31 કેટેગરીની અંદર એની સ્પર્ધામાં ભાગ લઈ અને એ બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશને અર્પણ કર્યો છે. ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે કે આવા સેરેબ્રલ પાલ્સી જે ચાલી ના શકે, બેસી ના શકે, એ આજે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને જે ભારતને મેડલ અપાવ્યો છે, ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. બેરિંગ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ નું આયોજન થયું હતું. મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને 22 થી 29 નવેમ્બરમાં આ ટુર્નામેન્ટમાં અમે ભાગ લઈ અને પ્રિતેશ ભારત દેશ વતી એક બ્રોન્ઝ મેડલ મેળવીને આવ્યો છે. શું નામ છે તારું? મારું નામ પ્રિતેશ છે. હા, આપણે કઈ રમવા ગયા હતા? બેરિંગ. બરાબર. શેમાં બેસીને ગયેલા? પ્લેનમાં ગયેલા. એટલે હવે જો તું રમવા ગયો એવું આપણા સ્કૂલના બીજા છોકરાને લઈ જઈશું? હા, આવડશે એમને? આવે છે. કોણ શીખવાડશે? હું ક્યાં તને કેવું લાગે છે રમવા જઈને? લાગે ક્યાં બધા કદા લઈ ગયું બિયારણ નથી. હા. મારા કલે મારા માટે મને એમ હતું કે આ કંઈ કરશે નહીં, પણ અત્યારે સારા દીકરા હોય એના કરતાં આ દીકરો મારો બહુ આગળ આવ્યો છે અને ચેમ્પિયનશિપ રમીને આવ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ એમાં એવો બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે. મને ઘણો આનંદ થાય છે. મને તો બહુ જ દુઃખ થતું હતું કે 2 દીકરીઓ પર એક આપ્યો હતો તો એને એની આગળ એક હતો એ ભગવાને લઈ લીધો. પહેલાં મને એવું લાગતું હતું કે 10 વર્ષ સુધી ચાલતું નહોતું ને એટલે બેઠા બેઠા તો હું સંતરામમાં કસરત કરાવવા જતી હતી. તો બી ડૉક્ટરો એમ જ કહેતા હતા કે એનું માઇન્ડ 6 મહિના આપણા કરતાં પાછળ રહેશે એમ. પણ પછી જેમ જેમ મોટો થયો ને એમ મેં મહેનત કરી છે એવી એની પાછળ, એટલે આટલું આગળ થયું છે. પ્રિતેશ એ સેરેબ્રલ પાલ્સી નામની દિવ્યાંગતાથી એનામાં છે. એની તમને એક લીટીમાં વાત કરું તો એ લોકોને જોવામાં, બોલવામાં, હલનચલનમાં અને તમામ વસ્તુના કોર્ડિનેશનમાં એમને તકલીફ હોય છે. આવા બાળકો પોતાની સ્વજાત સંભાળ પણ નથી લઈ શકતા અને એમને જ્યારે આ ગેમ માટે પ્રિપેર કરવા એટલે બહુ જ મોટી ચેલેન્જની વાત છે. और जो प्रितेश है उसको सेरेब्रल पाल्सी है सीखी, तो उसकी फाइन मोटर एक्टिविटीज़ और बैलेंसिंग के लिए मतलब उस पर हमें पहला काम करना पड़ा. फाइन मोटर के लिए हम रिंग टावर एक्टिविटीज़ कराते थे, ब्लॉक बिल्डअप कराते थे, क्ले एक्टिविटीज़ कराते थे और ग्रिप के लिए अलग अलग बॉल से हम ग्रिप कराते थे वगैरह से. और उसकी बैलेंसिंग के लिए हम बैलेंस बोर्ड पे उसे बैलेंस करवाते थे, खड़ा करते थे और ट्रेडमिल पे चलवाते थे. और उसको हर वीक में हम लोग ग्रुप थेरापी कराते थे जिससे उसका इंटरेक्शन बढ़े दूसरों के साथ. और जो प्रितेश है वो वर्ल्ड लेवल पे जाके वर्ल्ड चैम्पियनशिप में जाके जो पैरा ताइक्वांडो पे जो मेडल जीता है वो हमारे लिए बहुत प्राउड की बात है. અહીંયા 64 બાળકો ડેકેડ સેન્ટરમાં આવે છે. એમાં બાળકોને જાત સંભાળથી માંડી અને છેલ્લે વ્યવસાયિક તાલીમ સુધીની તમામ પ્રવૃત્તિઓ એક જ છત નીચે કરાવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સેવા હિ પરમો ધર્મ. સેવા પરમો ધર્મની જે વાત છે, ઉક્તિ છે, એને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું હોય તો આ સંસ્થા છે. રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ 3 થી 4 જગ્યાએ નેશનલ ચેમ્પિયનશિપમાં આપણા 5 થી 7 બાળકોએ ભાગ લીધો. પ્રિતેશ છેલ્લા 4 વર્ષથી પેરા તાઇક્વોન્ડો રમે છે અને 4 વર્ષમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે. હમણાં જ પંજાબની અંદર નેશનલ ચેમ્પિયનશિપ થઈ હતી, એમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો અને એના દ્વારા એનું રેન્કિંગ ઊંચું આવવાના લીધે એને બેરિંગ ખાતે સિલેક્શન થયું હતું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી ચિરાગ પટેલ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.